સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે તારીખ 18 જુલાઈ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ। સાંજના તો દિલ્હી તેમજ ગ્વાલિયરની આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને લો પ્રેશર છે એ રાજસ્થાન તરફ ઝૂકી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં ખાસ કરીને 48 કલાકમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં થશે વરસાદ તેને લગતી મહત્વની વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। ફેબ્રુઆરી 18 રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મહેસાણા, રાધનપુર તેમજ હિંમતનગરની આસપાસ 18 જુલાઈ રાતના તાજા હવામાન સમાચાર રાતના 9 વાગ્યાના જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હિંમતનગર, રાધનપુર, મહેસાણા તેમજ ઈડર વિસ્તારોમાં ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે 19 જુલાઈની વાત કરીએ તો 19 જુલાઈમાં ખાસ કરીને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં રાપર, આ ઉપરાંત ગાંધીધામ, ભુજ, સાથે સાથે માંડવી, મુદ્રા, ખાવડા તેમજ નલિયા વિસ્તારોમાં જે આવનારી બંગાળની ખાડીની સિસ્ટમ છે ભારે હેત વરસાદ અને મેઘરાજા છે એ ઝાપટા સ્વરૂપે અને અમુક વિસ્તારોમાં મુસળધાર સ્વરૂપે જોવા મળશે। ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીમાં ઉપરાંત ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે 19 જુલાઈના રોજ। ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે ફરીથી કચ્છમાં વરસાદની સારી એવી સ્થિતિ જોવા મળશે, જેમાં ભુજ, નલિયા, માંડવી, ગાંધીધામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની ભારે શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે 20 જુલાઈની વાત કરીએ તો 20 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે, જેમાં જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, આ ઉપરાંત જૂનાગઢ, સાથે સાથે દ્વારકા, કલ્યાણપુર, ભાટિયા, લાલપુર, કાલાવડ, ભાણવડ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ તરફ જોઈએ તો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા વિસ્તારોમાં અને સાથે સાથે સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર તેમજ બોટાદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ 21 જુલાઈથી ફરીથી વાતાવરણ છે એ ધીરે ધીરે ચોખ્ખું થશે, પરંતુ બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ જોવા મળશે, જેના હિસાબે આવનારા દિવસોમાં તારીખ 24 જુલાઈથી ફરીથી એક સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે। તેને લગતી સંપૂર્ણ વાત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ વિડીયો લાઇક તેમજ શેર કરી દેજો મિત્રો। ખેડૂત ગ્રુપો સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।